અમરેલીમાં 2024 લોકસભા ચૂંટણી જાહેર થયા પહેલા ખાંભાના ગીદરડી ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે। નવ વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા હોવાના કારણે ગ્રામ્ય પંચાયત અને ગ્રામ્યજનોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો। ઉનાળામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા થતાં ગ્રામ્ય પંચાયત દ્વારા લેખિત મૌખિક રજૂઆતો કરાઈ હતી, પરંતુ પાણીની સમસ્યાનો હલ ન આવતા ગ્રામ્યજનોમાં રોષ જોવા મળ્યો અને લોકસભા ચૂંટણીનો પ્રચાર કરવા રાજનેતાઓ ગીદરડી ગામમાં પ્રવેશ કરશે તો વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી। ग्राम पंचायत में एक ज कूवो है। ये कूवा में 10 मिनट 15 मिनट पानी हाले। ये पानी अमे चंप में भेगू करिए। 2 दिवसे चंप भराय, 2 दिवसे पछी एमांथी वितरण करिए। अवेड़ो भराय, कई कदी लाइन में जाए। एटले पानीनी समस्या तो बहुत ज छे अमारे। अने नर्मदानु महीपरीनी पाइपलाइन नाखेली छे आजे 9 वर्ष थया। दर वर्षे ने दर इलेक्शन वखते उपરના अधिकारीओ नेताओ एम कहे છે કે આ વખતે શરૂ થઈ જશે તો આજ 9 વર્ષથી આજ દિન સુધી એક પણ ટીપું પાણી એમાં આવેલું નથી। તાતણિયા પીપળવા ત્યાં ઓલરેડી પાણી આવે છે તો અહીંથી અમારે 3 કિલોમીટર દૂર છે, પાઇપલાઇન નાખેલી છે તો પણ પાણી નથી આવતું। એટલે આજકાલ અમારે ગામ પંચાયત દ્વારા ગામ લોકો દ્વારા બધા લોકો એવું કહે છે કે આપણે આ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે। જો પાણી ન શરૂ થાય ને તો એક પણ મતદાન કરવાનું નથી।